હેલો એવરીવન, આજે અમે લોકો સર્વિસ હેર પેચની અંદર કઈ રીતે થાય એ વિડીયો બતાવીએ છીએ. સર ઓલરેડી હેર પેચ પહેરે જ છે અને સર્વિસિંગ માટે અમારી પાસે આવ્યા છે. તો ગાઈઝ 25 ડેઝ પછી તમને એક વખત હેર પેચની અંદર સર્વિસ કરવી પડે. તો તમે જુઓ છો કે પેચ કાઢી અને અમે એમાં જે ગ્લુ લાગેલું હોય એ ગ્લુને પહેલાં રિમૂવ કરીએ છીએ કે પૂરું એકદમ ક્લીન થઈ જાય. પછી હેડની અંદર અમે લોકો ઓઇલ મસાજ કરીએ છીએ. હેર પેચની અંદર હેડ મસાજ જરૂરી છે કેમ કે તમને રિલેક્સેશન મળે. ગાઈઝ પછી દેન અમે લોકો હેર કટ કરીએ છીએ. એમના જે સાઈડના જે ઓરિજિનલ હેર છે એ પૂરા હેર કટ કરી નાખશી. પછી પૂરું એમનું ટ્રીમ કરી, જે એક્ઝિસ્ટિંગ હેર છે એ ટ્રીમ કરી અને અમે લોકો એમાં સ્કેલ્પ પ્રોટેક્ટર યુઝ કરશી, જે સ્કેલ્પને પ્રોટેક્ટ કરે છે, કંઈ સાઈડ ઇફેક્ટ ના થાય એના માટે. ગાઈઝ હવે અમે લોકો ગ્લુ લગાવી અને હેર પેચને ફિક્સ કરવાના છીએ. તમે જોઈ શકો છો હેર પેચ પૂરો ફિક્સ થઈ ગયો છે અને હવે સરનો ફાઇનલ લુક આવી ગયો છે. તમે જેવું બી સ્ટાઇલિંગ કરાવવું હોય, જેવું બી રખાવવું હોય તમે રખાઈ શકો છો. રિસેન્ટલી અમારી 2 બ્રાન્ચ છે, એક રાજકોટની અંદર છે, એક અમદાવાદની અંદર છે. તો તમને બી પેચ રિલેટેડ કંઈ બી કન્ફ્યુઝન હોય યા ક્વેરી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.